આણંદમાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। રક્તપિત્ત અંગે જનજાગૃતિ માટે આરોગ્ય વિભાગની ઝુંબેશે 1188 ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવામાં આવશે। આશા બહેનો અને સ્વયંસેવકોની ટીમ તપાસ કરશે। પ્રથમ દિવસે ટીમોએ 34,224 ઘરોની મુલાકાત લીધી હતી। 1.47 લાખ લોકોની તપાસ બાદ 390 શંકાસ્પદ કેસ મળ્યા છે। ઝીણવટભરી તપાસ બાદ રક્તપિત્તના 3 કેસ કન્ફર્મ કરવામાં આવ્યા। કન્ફર્મ થયેલા દર્દીઓની તાત્કાલિક તપાસ શરૂ કરાઈ છે। શંકાસ્પદ દર્દીઓને પીએચસી, સીએચસી અને હોસ્પિટલ્સમાં રિફર કરવામાં આવશે। ટોટલ 1188 ટીમો દ્વારા લેપ્રસીના પુરુષ અને સ્ત્રી કર્મચારી દ્વારા વોલેન્ટિયર દ્વારા શંકાસ્પદ જેટલા લેપ્રસીના દર્દીઓ હશે એ શોધવામાં આવશે અને બીજા દિવસે મેડિકલ ઓફિસર દ્વારા એનું કન્ફર્મ કરવામાં આવશે કે આ લેપ્રસી છે કે કેમ। અને હાલની અંદર આપણા ત્યાં ગઈકાલે 34,000 જેટલા ઘરનો સર્વે થઈ ગયો છે। એની અંદર લેપ્રસીના શંકાસ્પદ કેસ 390 મળેલા છે અને 3 લેપ્રસીના કેસ શોધાયેલા છે, બરાબર। અને એના જે 3 કેસ શોધાયા છે એના જે આજુબાજુના લોકોને ભવિષ્યમાં લેપ્રસી ના થાય એ માટેનું પ્રોફાઇલેક્ટિક ટ્રીટમેન્ટ પણ આપી દેવામાં આવેલી છે।